ગુડ આફ્ટરનૂન એવરીબડી. હોપ સો બધાને દેખાય છે અને સંભળાય છે. હું હેતવી દેસાઈ ફ્રોમ નડિયાદ હોમ બેકર તમને બધાને અમૂલનો સ્વાદ ઘરની રસોઈ પેજ પર બધાનું સ્વાગત કરું છું. તો સૌથી પહેલા બધાને હેપી ધનતેરસ અને હેપી દિવાળી ઇન એડવાન્સ. તો આજે બહુ સારા દિવસે મને પરફેક્ટ ટાઈમ પર પરફેક્ટ ડે પર લાઈવ મળ્યું છે કે આજે કુબેરદેવ અને લક્ષ્મીજીની પૂજા થાય બધાના ઘરે આ દિવસ પર. અને ઓફકોર્સ એમને ધરાવવા માટે આપણાને સામગ્રી જોઈએ, પ્રસાદ જોઈએ, તો આપણે એ બનાવીને શીખવાડી સાચે. સૌથી ઇઝી અને જલ્દી બની જાય. અને ઓફકોર્સ તમે દિવાળી છે તો બધા ગેસ્ટ આવે એમને બી તમે એઝ અ સ્વીટ આપી શકો છો. અને ધનતેરસના દિવસે એક નવું અનાઉન્સમેન્ટ છે અમૂલનું કે અમૂલના ડબ્બા નીકાળ્યા છે. આઈસ્ક્રીમ બી મળે છે અને આઈસ્ક્રીમના લેવા પર આપણને ડબ્બા પણ મળે છે અને ડબ્બા સાથે આઈસ્ક્રીમ ફ્રી મળે છે. સો આપણે આટલી બધી અમૂલની રેસિપીઝ બનાવીએ છીએ તો ઓફકોર્સ એને સ્ટોર કરવા માટે આપણને અમૂલના ડબ્બા તો જોઈએ છે. તો આપણે ચાલુ કરીએ. આપણને જોઈશે કન્ડેન્સ મિલ્ક અમૂલના કેશ્યુનટ્સ. આપણે થોડુંક રોઝ એસેન્સ નાખીશું એકદમ થોડુંક ટેસ્ટ માટે. પછી રોઝ પેટલ્સ, ડ્રાઈડ રોઝ પેટલ્સનો આપણે ભૂક્કો કરી દઈશું. ઓફકોર્સ તમે લોકો અમૂલની કાજુ કતરી લાવીને દિવાળીમાં બધાને સર્વ કરી શકો છો એઝ અ સ્વીટ. મેં અમૂલના કાજુ છે એને ગ્રાઇન્ડ કરી દીધા છે. આપણે ચાલુ બંધ કરીને કરવાનું સો દેટ જે ઓઇલ છે એ રિલીઝ ના થાય. મેં ઓલરેડી એનો ભૂકો કરીને રાખ્યો છે. અને ગેસ્ટ એકદમથી આવે તો બી આપણે એને બનાવીને સર્વ કરી શકીએ છીએ. હવે આપણે અમૂલનું કન્ડેન્સ મિલ્ક લઈશું. આને એકદમ ઓછું એડ કરીને એને મિક્સ કરતું જવાનું છે. કેમ કે આને અગર બહુ એડ કરી દઈશું તો આ ડો બનશે નહીં અને બોલ્સ નહીં બને. બહુ જ ઓછા ક્વોન્ટિટીમાં આપણાને જોઈએ છે. સહેજ એકદમ ઓછું રોઝ એસેન્સ નાખીશું. ઓપ્શન નાખ્યું છે આપણે.
ઘી લઈને એના બોલ્સ પાડી દઈશું. એકદમ જલ્દી ઇઝી બની છે. અગર તમે આની લાઈક ઓલમોસ્ટ જો કન્ડેન્સ મિલ્ક, ઘી એ બધું તો અવેલેબલ જ હોય, અને કાજુ બી હોય જ, ખાલી આપણે ક્રશ કરીને રાખવાના છે. હવે આપણે આને જે આપણે રોઝ પાવડર જે ડ્રાઈડ હતી એને આપણે જે ભૂકો કરેલો હતો એમાં આપણે કોટ કરીશું. આપણે સહેજ મોટો બનાવીએ છીએ, એની અંદર આપણે પાનનું સ્ટફિંગ એડ કરીશું. મેં ઓલરેડી પાન બોલ્સ બનાવીને રાખ્યા છે, જેની અંદર પાન છે, પછી ડ્રાય ફ્રૂટ્સ છે અને ગુલકંદ છે. તો આપણે એનું સ્ટફિંગ આપણે એને વચ્ચે એડ કરીને મિક્સ કરી દઈશું, બોલ બનાવીશું. જેને પાન ફ્લેવર ગમતો હોય, જોડે કાજુ, ગુલકંદ, કેશ્યુઝ, પછી કન્ડેન્સ મિલ્ક, એટલે બધાનું મિક્સર એટલું પરફેક્ટ કોમ્બિનેશન, એટલો સારો ટેસ્ટ આવશે કે તમારા ગેસ્ટને તો બહુ જ ભાવશે. ચોકલેટ સાથે બી બનાવી શકીએ છીએ, કાજુ અને ચોકલેટ. નાના બાળકોને ચોકલેટ ફ્લેવર હોય એટલે બહુ જ ભાવે, તો આપણે કાજુ અને ચોકલેટના એમાં પણ બનાવી શકીએ છીએ. બીજા બી ફ્લેવર્સ બનાવી શકીએ છીએ, વેરાયટીઝ આપણા સાથે બધી બહુ છે. આને આપણે ચોકલેટ ફ્લેક્સ સાથે કોટ કરીશું.
એન્હાન્સ કરવા માટે આપણે એસેન્સ એડ કરીએ તો વધારે સારો ટેસ્ટ આવશે. આપણે આની અંદર મિલ્ક પાવડર બી એડ કરી શકીએ છીએ. તો હવે આપણે જે બીજું બનાવી રહ્યા છે એમાં આપણે મિલ્ક પાવડર બી એડ કરીએ અને આમાં મેં રોઝ એસેન્સ ઓછું નાખીશ વધારે. મિલ્ક પાવડર એડ કરીશું તો ક્રીમીનેસ આવશે અને આપણાને જેવું ભાવે છે મિલ્કી અને સ્વીટ બધું જ બેલેન્સ થઈ જશે. અગર બોલ્સ ના વળે તો આપણે ઘીથી એને કરી શકીએ છીએ. ઘી લગાવીને હાથમાં ઘી લગાવીને કરી શકીએ છીએ. આના પર આપણે સિલ્વર વર્ક લગાવીશું. કાજુ બોલ્સ ડિફરન્ટ ફ્લેવર્સમાં, પાનવાળા, રોઝવાળા, ચોકલેટવાળા અને સિલ્વર વર્કવાળા.
મૂકીશું તો એ વધારે સારું. તો આ તો હવે આજે ઓફકોર્સ બધા બનાવીને જ્યારે પૂજા કરશે ત્યારે બધા લક્ષ્મીજીની પૂજામાં આ પ્રસાદ મૂકશે અને ધરાવશે એવી મારી આશા છે. અને બધા દિવાળીમાં બધા ગેસ્ટને ભાઈ જાય. ગેસ્ટમાં બધાને ઓફકોર્સ ભાવશે એટલે બધા બનાવીને વ્યૂ એમનો કમેન્ટ એમની શું કહેવું છે એ તમે જોજો. તો રેડી છે આપણી સ્વીટ કાજુ બોલ્સ સર્વ કરવા માટે અને પૂજામાં ધરાવવા માટે. તો આજે જ મેં શીખવાડ્યું છે તો ઓફકોર્સ બધા આજે ટ્રાય કરીને મને કમેન્ટ કરશે કે કેવું લાગ્યું. અને ફરી મળીશું કોઈ નવી સારી રેસીપી અને ઇઝી રેસીપી સાથે. થેન્ક યુ, બાય બાય, હેપી દિવાળી ઇન એડવાન્સ. થેન્ક યુ ટુ અમૂલ ટીમ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. અને ફરી આપણે કોઈ જલ્દી મળીશું અને જે ક્વિક બની જાય એવી રેસીપી.